જય સિયારામ, ગુડ મોર્નિંગ. આજે જો આપણે આવી ગયા છીએ દુકાને. સવારમાં પપ્પાને બહાર જવાનું હતું એટલે વહેલા આવી ગયા હતા દુકાને. અને કેદારની ગોમતી પણ અત્યારમાં આવી ગઈ છે ને. કેદાર ને ગોમતી બંને બહાર છે. નંદુ, હેતાંશી બધા તો રમવા કેદાર સાથે આવી ગયા છે. અને આપણા નવા બ્લોગમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. પહેલાં કેવું જોયું એની જગ્યાએ પછી કહું છું. અને આજમાં તો બીચ છે, અષાઢી બીચ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અમદાવાદમાં, ભાવનગરમાં, ઘણી બધી જગ્યાએ નીકળશે રથયાત્રા. અને આપણે જો ટાઈમ રહેતો જોવા પણ જઈશું ને તમને પણ જગન્નાથ ભગવાનના દર્શન કરાવશું. જો અત્યારમાં આવી ગઈ છે ગોમતી અને કેદારે ગોમતીને રોટલીને બધું આપી દીધું ને આવી ગઈ. જો નંદુ, હેતાંશી ને કેદાર બધા માંડ્યા છે ગોમતી સાથે રમવા. અને જો ગોમતીને કેદાર હાથ કરવે છે ને જે કરે છો ભાઈ. જુઓ મમ્મી કંઈક બોલાવે છે. જો કેદાર ગયો અત્યારે. નંદુ જો હિતાંશીને બીક લાગે છે એટલે એ વહી ગઈ મમ્મી આગળ. જો આવી, જો ગઈ. એમ કાલ તો હેરાન કેદાર બહુ કરતો હતો ને તો એને મારવા ગઈ હતી હો ગોદાવરી. ને એને અંદર જવું છે પણ બારી તો બંધ થશે એવું લાગે છે. એને બીક લાગે છે હેતાંશી નો એટલે રોવા મંડી. તો આ ઘર આ બધા છોકરાઓએ બનાવ્યું છે ને ભાઈબંધને બોલાવી જશે અત્યારે. હમણાં આવશે બધા નિશાળે બનાવવાનું છે. રિસેસમાં લાઈટ લાવશું, પછી લાઈટ ને લગાડશું. આ લાઈટ જો. કઈ લાઈટ? લાઈટ થાય છે અંદર. અંદર ઘરમાં? હાલો કરો તો. થઈ નહીં, આ થઈ હો, આ થઈ ઉપર આવી જો લાઈટ થઈ. થઈ ને? હા પછી અંદર જો અંદર થાય. હા અંદર એ થઈ હો. બે થઈ પછી આમ અડાડશું તો થાય. એમ નો થાય. એટલે આ તમારે આ પ્રોજેક્ટ આપ્યો તો સ્કૂલ માંથી? તારું શું છે? લાય તો બતાય તો. અમારી જો અમે રેકડી બનાવેલી છે. પૈડા અંદર મૂક્યા છે. પૈડા અંદર છે ઘરની અંદર. હા જો આ બધું કામ કરવું હોય ને તો રેકડી થી નામ લઈને યુઝ આવવાનું. તમારા રૂમ માં નાખીને બધું ભરી લેવાનું. શામ લઈને પાછું રૂમ માં વળવાનું. પછી ઘરનું જે હોય ને બધું આમ અંદર નાખી દેવાનું. બરોબર. હાલો જય સિયારામ. આપણે થોડીક દાઢી વધી વધી ગયું એવું લાગે. દાઢી વાઢી કરવી પડે. થઈ ગયા છે 11:30 ને જો આ બધા છોકરાવે કર્યું એવું અશ્વીમાં બધું રમકડા આમથી આમ બધા કર્યા. એટલે બાપુજી ક્યાં ગયા? બાપુજી વયા ગયા ને ભગવાન આવી ગયા. જુઓ કાલે લાલજી ભગવાન નહોતા, આજે જુઓ આવી ગયા છે લાલજી ભગવાન. ને શું ખાધું મોઢામાં? ને રાજવી જુઓ મારી માટે ગરમા ગરમ રોટલી બનાવે છે. ને રોટલી તો મારા નીલમ ભાભી ની હો. રાજવી હારી બનાવે પણ નીલમ ભાભી એટલે રોટલી બહુ સરસ બનાવે. ને જુઓ આ છે વર્ષિયાજી ને વાહે રહી ગઈ નંદુ સબકા બંધુ. આની જો ચોટી જુઓ હિતાંશીની. હા બહુ સરસ ચોટી લઈ દીધી હો. હા યો યો જુલી. હા જુઓ યો યો જુલી કેતા કેદાર. હાલો હવે જમવાનું આપી દે રાજવી. આજના મેનુમાં છે રોટલી, મને કોબીનું શાક ભાવે એટલા માટે કોબી, દાળ ભાત ને છાશ ને બીજું ઓનિયન ને એ સુધારે છે. અમારે થઈ ગયો તો સુવાનો ટાઈમ. મને જો ભાઈ તો સૂઈ ગયા છે, કેદાર તો સૂઈ ગયો છે રીમી રીમીન, થાકી ગયો એટલા માટે. ને
હવે અમે આરામ કરીશું ને પાછા 3 વાગે રાંભેતા મુજબ દુકાને વયા જઈશું ને અત્યારે શિહોર હું ગયો હતો શિહોરથી જ આવ્યો છું જો બાપુજી પુસ્તક ખોલીને બપોરા વાંચવા માંડ્યા છે પાછળ નિત્યક્રમ પ્રમાણે અને 3 વાગી ગયા છે અમે ઘરે આવી ગયા છીએ ને 5 વાગ્યા છે અને તો વરસાદ અંધારેલો છે પણ હજી વરસાદ આવે એવું લાગતું નથી કેમ કે હું 2-3 વાર થયું ને રાજવી બનાવે છે રોટલી એટલી બધી બનાવે છે કેમ કે મને ભૂખ થોડીક લાગી ગઈ છે ને કેદારને લાગી છે કેદાર માટે બનાવતી મેં કીધું મારી માટે બનાવી નાખી નહીંતર મારે ખાવા હતા ઉપમા નહીં ખલેલા ને એવું ખાવું હતું પણ હવે કઈ છે નહીં શું કરે બાપુજી હાય બાપુજી બેસી ગયા છે જય સિયારામ ને કેદાર ભાવ અલ્યા એ ભાઈ લે કેદાર ને બા ભાઈ જો મોબાઈલ આમ ત્યાં આમ બોલાવે એ ડુંબા બ્લોગ સારો લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય સિયારામ